હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ જિલ્લાના બિલખા ગામમાં આવેલ રામનાથ મહાદેવના મંદિરે. તો મિત્રો, આજે હું તમને એ રામનાથ મહાદેવના દર્શન કરાવીશ ને સાથે સાથે મારી પાસે રામનાથ મહાદેવની જે કંઈ પણ માહિતી છે એ પણ થોડી ઘણી હું તમને જણાવીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ છે રામનાથ મહાદેવનો મેઇન રસ્તો. અહીંયા જો 4 વ્હીલ 2 વ્હીલ પાર્ક થઈ રહે છે અને તમને સાથે સાથે વાંદરાઓ મજા માણતા હોય એ પણ દેખાશે, કારણ કે ગ્રીનરી અને જંગલ જેવું વાતાવરણ છે એટલે વાંદરાઓ તો તમને દેખાશે જ મિત્રો. અને સાથે સાથે મિત્રો, રામનાથ મહાદેવ કહેવાય છે કે અહીં સિંહોનું પણ ઘર છે. અહીં સિંહો પણ ઘણીવાર જોવા મળે છે. તો જે કોઈના નસીબમાં હોય તો એને પણ સિંહના દર્શન અવશ્ય થાય છે મિત્રો. જુઓ, અહીં થોડાક પગથિયા એટલે કે આશરે 100 જેટલા પગથિયા ચડીને તમે રામનાથ મહાદેવના મંદિરે પહોંચી શકો છો. થોડા પગથિયા અઘરા છે પણ તમને વાંધો નથી આવતો, તમે ચડી જાઓ છો. અને આજુબાજુમાં તો તમે જુઓ, જો ગ્રીનરી જ ગ્રીનરી તમને દેખાશે, કારણ કે જંગલ વિસ્તારમાં મંદિર આવેલું છે એટલા માટે તમને ગ્રીનરી સરસ મજાની દેખાશે. હવે જૂનાગઢ જિલ્લાના વિખ્યાત ગામ બિલખા પ્રાચીન સમયથી ઐતિહાસિક તેમજ ધાર્મિક દ્રષ્ટિએ પ્રસિદ્ધ રહ્યું છે. આ ગામનું મુખ્ય આકર્ષણ છે રામનાથ મહાદેવ મંદિર, જે લોક આસ્થા, કથા પુરાણો અને લોક સંસ્કૃતિ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. બિલખા વિશે માન્યતા છે કે અહીં રાવણે ભગવાન શિવની આરાધના કરી હતી. જુઓ મિત્રો, આપણે અત્યારે ઉપર ચડી ગયા છીએ અને તમને એના પણ નીચે સુધીના દર્શન થશે મિત્રો. તે સમયે રાવણે તીવ્ર તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. તેથી આ ધામનું નામ પણ રામનાથ પડ્યું છે, અર્થાત રાવણ દ્વારા પૂજાયેલ શિવલિંગ. કેટલીક પ્રચલિત લોકકથાઓમાં કહેવામાં આવે છે કે રાવણે પોતાના શિર અર્પણ કરીને ભગવાન શિવને મનાવ્યા હતા. બિલખા એટલે કે રાવણનું બેલખું તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આ છે રામનાથ મહાદેવનું મેઇન મંદિર. અત્યારે તમને એની ધજાના પણ દર્શન થશે મિત્રો. જો તમે જોઈ શકો છો, અત્યારે ધજાના દર્શન આપણને થઈ રહ્યા છે. હવે પૌરાણિક સમયમાં આ સ્થળ રાવણના માવતરનું સ્થાન માનવામાં આવે છે. ગામમાં અનેક પ્રાચીન અવશેષો, ખંડેરો અને મંદિરો આ વાતને સમર્થન આપે છે. રામનાથ મંદિર એમાં મુખ્ય છે. જુઓ મિત્રો, આ છે એનું કુંડ કે જ્યાં તમે ફરજિયાત પગ ધોઈને જ અંદર જઈ શકો છો. મંદિર એવા ટાઈપનું બનાવેલું છે અને કુંડ પણ એવા ટાઈપનો બનાવેલો છે કે તમે અંદર મંદિરમાં પગ ધોઈને જ અંદર એન્ટ્રી કરી શકો છો. મંદિર શૈવ પરંપરાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. આ તમને રામનાથ મઢી દેખાય છે અને આ રામનાથ મહાદેવનું મંદિર મેઇન છે, ત્યાં તમને એના દર્શન થઈ રહ્યા છે મિત્રો. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગને અત્યંત ચમત્કારી માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં હજારો ભક્તો અહીં દરરોજ ભક્તિભાવથી અભિષેક કરે છે. મહાશિવરાત્રિ મહોત્સવ દરમિયાન અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં દૂર દૂરથી લોકો આવે છે. જુઓ તમે, અહીં ચોગાન પણ મોટું સરસ મજાનું દેખાઈ રહ્યું હશે અને મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે, એ પણ તમને દેખાશે મિત્રો. આ મંદિરના સ્થાપત્યમાં જૂની સૌરાષ્ટ્રની કળાનું પ્રતિબિંબ જોવા મળે છે. આ એની મેઇન શિવલિંગ છે મિત્રો. રામનાથ મહાદેવ મંદિરની શિવલિંગના દર્શન થાય છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે મંદિરનું મૂળ નિર્માણ ચાલુક્ય કાળમાં થયું હશે. બાદમાં અનેક વખત તેનો જીર્ણોદ્ધાર થયો છે. બિલખા ગામ પોતે પણ મહાભારત કાળ સાથે સંકળાયેલું છે મિત્રો. આ છે સંત શ્રી જયરામ ભારતી બાપુનો ધૂણો. તમને એ ભારતી બાપુના ધૂણાના પણ દર્શન થાય છે. લોકમાન્યતાઓ મુજબ પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીંથી પસાર થયા હતા. રામનાથ મહાદેવના ધામે તેઓએ આરાધના કરી હોવાની વાતો લોકકથાઓમાં જીવંત છે. મંદિરની આસપાસ આજે પ્રાચીન પાળીવા, ખંભીઓ અને જર્જરિત અવશેષો તમને જોવા મળે છે, જે સાબિત કરે છે કે કદી આ સ્થળ મહત્ત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર હતું. બિલખા પ્રાંગણમાં હજુ સુધી કેટલાક પુરાતત્વીય અવશેષો પુરાતત્વ વિભાગનું ધ્યાન કેન્દ્ર કરે છે, એટલે કે આકર્ષે છે.
જુઓ મિત્રો, અહીંયા બગીચો પણ આવેલો છે અને ત્યાં જ સામે નદી પણ આવેલી છે, એટલે કે રામનાથ મહાદેવ એ નદીના કાંઠે આવેલું મહાદેવનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો આ ગાર્ડન છે અને આ જો તમે નદી તમને બાજુમાંથી પસાર થઈ રહી છે એ તમને દેખાશે. જુઓ, તમને નદીમાં ખૂબ જ પાણી પણ આવેલું છે, એના પણ તમે અત્યારે જોઈ શકો છો. આજના સમયમાં પણ આ મંદિર લોક જાગૃતિ, ભક્તિભાવ અને સામૂહિક એકતાનું કેન્દ્ર છે. ગામના લોકોની જીવનશૈલીમાં રામનાથ મહાદેવનું વિશેષ સ્થાન છે. તો જય મહાદેવ.